શું કે ભાઈબંધ, ગુડ મોર્નિંગ તો નહીં પણ અત્યારે તો આફ્ટરનૂન થઈ ગઈ છે ભાઈ, એટલા માટે ગુડ આફ્ટરનૂન તમને લોકોને. હવે દિવસે દિવસે વહી જાય ને તમારી ફરમાઈશો વધતી જાય છે. તમે લોકો મને એવું કહો છો કે ભાઈ ગેરંટેડ કિલોમીટરમાં સૌરભભાઈ તમે ગાડી નહીં બતાવતા. અરે બાપુ, તમારા માટે લઈને આવી ગયો ગેરંટેડ કિલોમીટરમાં ગાડી. અત્યારે હાલ જઈએ આપણી એસટી મોટરલેન્ડ ભાઈ આપણી ઓફિસે, અને તમારા માટે લઈને આવ્યો ગેરંટેડ ગાડી. તો સીધી ગેરંટેડ ગાડી જોવા જતા રહીએ ભાઈ, કોઈ બી જાતના રોકટોક વગર જબરજસ્ત ગેરંટેડ કંપની હિસ્ટ્રીમાં ગાડી ભાઈ. ચાલો મળીએ ગાડી જોડે પહોંચી ગયા છીએ ભાઈ. આપણે ગાડીની ચર્ચા કરતા પહેલાં જોઈ લઈએ ભાઈ ગાડીનો નંબર પ્લેટ. 7 ને 2 ને 2 4 ને 4 8 ને 7 ને 14 ને 15નું ટોટલ ભાઈ 6 નંબર જેનો લખી હોય એ લઈ શકે ભાઈ. ગાડી સ્વિફ્ટ ગાડી છે, મારુતિ સુઝુકીની. આજુબાજુથી પ્રદક્ષિણા કરી લઈએ પહેલાં. હા, ગાડી આખી ઓરિજિનલ છે ભાઈ, કંપની પેઇન્ટની અંદર ગાડી છે. તમને બહુ જબરજસ્ત કન્ડિશનમાં ગાડી જોવા માટે મળી રહી છે ભાઈ. ગાડીનો નંબર બી સારો છે, ગાડીનો લુક બી સારો છે, આખી ગાડી ઓરિજિનલ છે ભાઈ. કંપની પેઇન્ટની અંદર ગાડી મળશે. આખી ગાડી કંપની પેઇન્ટની અંદર છે, બરાબર છે. બહારથી તમે પ્રદક્ષિણા કરીને જોઈ લીધી ભાઈ. ટાયરો બાયરો બધું સારું છે. ટાયરોમાં બહુ માથાકૂટ છે ને, ટાયરો સારા છે ભાઈ ગાડીના, ચાલે એવા મીન્સ એમ. બાકી ગાડીનું એન્જિન એક નંબર છે. ગેરંટેડ કિલોમીટરમાં ગાડી એટલે જોવું નહીં પડે. અંદરથી ચેક કરીએ ભાઈ. દરવાજો ખોલતા પહેલાં ચાવીના દર્શન કરી લઈએ. સેન્ટ્રલ લોકવાળી ચાવી મળશે તમને ભાઈ. ચેક કરીને બટન દબાવવાનું, અવાજ આવે અને ખુલી જાય ભાઈ દરવાજા. દરવાજાની ચર્ચા કરીએ. દરવાજામાં 4 પાવર વિન્ડો મળી જશે. સેન્ટ્રલ લોક કરવા માટે બટન, કાચ ઓન ઓફ કરવા માટે બટન મળશે તમને. મિરર અને એડજસ્ટેબલ તમને મળી જશે, બરોબર છે. સેન્ટ્રલ લોક મળશે. અંદરથી ઇન્ટિરિયર એકવાર તમે તપાસી લો. ઇન્ટિરિયર બહુ સરસ કન્ડિશનની અંદર દેખાઈ રહ્યું છે. કોઈ બી જાતના લીટાલૂટી મને દેખાતા નહીં ઇન્ટિરિયરની અંદર. એકવાર આપણે બેહીને સેલ મારી જોઈએ ગાડીનો ભાઈ. गाड़ी की चाबी डाला है, न्यूट्रल कंडीशन में है और लगाएंगे सेल भाई. अर्धा सेले गाड़ी चालू. डीजल मॉडल में गाड़ी जाओ भाई, जबरदस्त. किलोमीटर જોઈ લેજો ભાઈ. 57,000 ભરેલી ગાડી, ખાલી 57,000 કિલોમીટર ભરેલી ભાઈ. ઇન્ટિરિયર તો બહુ મસ્ત છે ભાઈ. નવું નક્કોર ઇન્ટિરિયર છે. ઉપરથી જોવો ને તો બી એકદમ નવું નક્કોર છે. સીટો બીટો બધું રેડી છે. ફાટેલું તૂટેલું ક્યાંય છે નહીં ભાઈ. એસી બેસી બધું જ ચાલુ છે. એસી તમને આ રીતની કન્ડિશનમાં મળશે. ચાર્જર 12 વોલ્ટનું મળી જશે. ટેપ સાઉન્ડ સિસ્ટમ મળી જશે. અને મહાદેવજી વિરાજમાન છે ભાઈ ગાડીની અંદર. ચાલો પાછળથી જોઈ લઈએ ગાડી. હવે પાછળથી ચર્ચા કરીએ ગાડીની. હા, સીટોમાં સ્પેસ મળશે ભાઈ બેસવા માટે તમને, બરોબર છે. અહીંથી ચેક કરીએ આગળ ગાડી. હા, ઇન્ટિરિયર બહુ મસ્ત દેખાઈ રહ્યું છે ગાડીનું. એકદમ ક્લિયર કટ ઇન્ટિરિયર છે. ઉપરની સાઈડની કન્ડિશન બી બહુ જ સારી છે ભાઈ ગાડીની. ખરેખર બહુ સારી કન્ડિશનમાં છે. મેન્યુઅલ મોડની અંદર ગાડી છે. પાવર વિન્ડો બધું જ મળી જાય છે તમને. દર્શન કરીએ હવે આપણે આગળ જઈને બોનેટના. કે ભાઈ બોનેટ શું કહી રહ્યું છે આનું. બોનેટની કન્ડિશન બી સારી છે ભાઈ. અંદરથી ગાડીનું એન્જિન કંપની ફિટેડ છે. કોઈ બી જાતનું ખૂલ ખાલ કશું દેખાતું નહીં. ગાડી નોન એક્સિડન્ટ મોડની અંદર છે ભાઈ. એકદમ ઓરિજિનલ ગાડી છે, કમ્પ્લેટ ટુ કમ્પ્લેટ. કોઈ જગ્યાએ એક્સિડન્ટ નહીં મળે તમને ભાઈ. ગાડીના કિલોમીટર જેન્યુન છે. કંપની રેકોર્ડ જોતો હશે તો મળી જશે ભાઈ. એન્જિન આનું સારું છે, કંપની ફિટેડ જ છે, એટલે ચિંતા કરવાની જરૂર છે નહીં ભાઈ. આપણે જઈએ હવે ડેકી તરફ. ડેકીની ચર્ચા કરીએ ભાઈ. ડેકીમાં સ્પેસ મળશે ભાઈ તમને વાપરવા માટે. ઇનફ સ્પેસ છે. આટલો સ્પેસ 5 સીટર ગાડી પ્રમાણે બરોબર છે ભાઈ. સારો એવો સ્પેસ મળે છે તમને. સ્પેર વ્હીલ બેલ બધું લાગેલું છે. પાછળ સ્પીકરો લાગેલા છે. ડેકીની કન્ડિશન સારી છે. પાછળથી કોઈ જગ્યાએ એક્સિડન્ટ મને ગાડી દેખાતી નહીં. ગાડી એક નંબર કન્ડિશનની અંદર છે. તો બાકીની ચર્ચા કરીએ તમારી સામે આવીને ભાઈ. તો આવી જઈએ તમારી સામે 2013-14ના મોડલની આપણે સ્વિફ્ટ જોઈ છે ભાઈ. ડીઝલ મોડલની અંદર ગાડી છે. ડીઝલ વેરિયન્ટ એટલે કે એન્જિન આનું ડીઝલની અંદર આવશે. ગાડી 1 ઓનરની અંદર છે. 57,000 કિલોમીટર ફરેલી છે. ઇન્સ્યોરન્સની ચર્ચા કરીએ તો ભાઈ ઇન્સ્યોરન્સ ફૂલ ચાલુ છે ગાડીની અંદર. બહુ સારી કન્ડિશનમાં ગાડી છે ભાઈ. તમારે ખરીદી કરવી હોય તો તમે કરી શકો છો. 4 લાખ રૂપિયાનો ભાવ મૂકેલો છે. થોડું ઘણું આગુ બાજુ થઈ જશે તો કરી આપશું ભાઈ. તમે રૂબરૂ આવજો, ગાડી જોઈ લેજો. અનુકૂળ આવશે તો ભાવની અંદર આપણે આગુ બાજુ કરશું ભાઈ. 4 લાખ રૂપિયા બહુ મોટી કિંમત ના કહેવાય ગેરંટેડ કિલોમીટરની ગાડી પ્રમાણે. તમે જોઈ લેજો, ગાડી તમને ગમી જ જશે ભાઈ. મળીએ ત્યારે નવા વિડીયોમાં નવી કંઈક ગાડી સાથે.